મિત્રો, ખાસ કરીને આજે નો જે ઘટનાક્રમ છે પેલા તેની વાત કરી દઉં, એની સાથે સાથે ખુશખબર પણ આપી દઉં કે હંમેશા યાદ રાખવું, જે વ્યક્તિ લડે છે એને હંમેશા કશું કંઈક ને કંઈક મળે છે. એ નરી અને કડવી વાસ્તવિકતા છે કે તમારા હક અધિકાર માટે લડવું પડે છે. અને એ ટેટટાટના ઉમેદવારો જેને તમે અવારનવાર રોડ ઉપર જોયા છે ઘસડાતા, એની ઉપર દમન થતા, આ બધું જ તમે જોયું છે, પણ અંતે કહી શકાય કે એની જે આતુરતાપૂર્વક જે રાહ જોવાતી હતી, ટાટ એચએસ ફેલાવેલા, જે આપણે ખાસ કરીને જે ક્રમિક ભરતીની વાત કરી રહ્યા હતા, એમાં ક્રમિક ભરતીમાં પેલી વેલી જાહેરાત આવતીકાલે આવી જવાની છે. અને એ જે જાહેરાત છે એ જાહેરાતમાં ગ્રાન્ટીનેડ અને તેની સાથે સાથે સરકારી, એ બંને જાહેરાત જે છે એ આવી જવાની છે. એટલે ગ્રાન્ટીનેડ જગ્યાઓ જે છે તે અને સરકારી જગ્યાઓ જે છે એ આવી જાય છે. એટલે આ જીતું જાગતું ઉદાહરણ છે કે ભાઈ અત્યારે જે પણ વ્યક્તિઓ લડી રહ્યા છે, ઘણા બધો પોલીસ સાથે પણ એનો સંઘર્ષ થયો છે, તો એ તમામ જે સંઘર્ષના સાથીદારો છે, જે ક્રાંતિકારીઓ છે, અને એની સાથે સાથે જે વર્તમાનનું જે પોલીસ તંત્ર છે, જે પ્રશાસન તંત્ર છે, એનો પણ અમે તહે દિલથી આભાર માનીએ છીએ. કારણ કે એ દ્રશ્યો સર્જાણા, એ ઘટનાઓ બની, એટલા માટે જ આજે કદાચ એ આપણું જે વહીવટી તંત્ર છે એના સુધી વાત પહોંચી. અને પોલીસ મિત્રોનો પણ હું તહેથી ખૂબ ખૂબ આભાર માનું છું. એ પોલીસ મિત્રોનો જે કે કહી શકાય કે ભલે કદાચ એની કહી શકાય ને કે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની એની જવાબદારી હશે, અને એમાં પણ એને ડિટેન કર્યા હશે, ઘર્ષણ કર્યું હશે, તો એ મુદ્દો હાઇલાઇટ બન્યો. અને જે જોવા જઈએ ને તો લગભગ એવું માનવામાં આવતું હતું કે 5,000 જગ્યાએ નહીં આવે, તો ખાલી ટાટ એચએસ ની 4,000 જગ્યા, એમાં પણ થોડોક તો વધારો થયો છે, 15-20 જેવી જગ્યાઓ વધીને આવવાની છે. એટલે પ્લસ માઇનસ તો થવાનું જ છે, ઊંચા નીચું જે મેં આંકડાઓ આપ્યા છે જ્ઞાન સારથીમાં, આંકડાઓ પ્રમાણે એમાં એ ભરતીઓ આવવાની પૂરી સંભાવના છે. બીજી વાત, આજે જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમમાં અમે એના જે બીજા મિત્ર હતા તમારી સાથે સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે, પ્રયાગભાઈ, એ બંને જોડે હતા. જે રીતે વાત હતી કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ મંડળ જે છે એ કમલ દયાણી વર્તમાન ભરતી બોર્ડના અધ્યક્ષ છે, ગુણ સેવાના, અને સામે સાથે સાથે સામાન્ય વહીવટ વિભાગના પણ અધ્યક્ષ છે, એને અમે રૂબરૂ મળવાના જવાના છીએ. આ વાત એમના સુધી પણ પહોંચી હતી. સામાજિક આગેવાનો જે હતા એ સામાજિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ ન તો કોઈ સામાજિક આજે લોકો આવી ગયા હોય, તો ઘણું બધું રિસર્ચ અમારું બધા સ્ટેપ ઉપર છે, અને અમારી પાસે જે રિસર્ચ થયું છે એમાં પણ અમારી પાસે ડેટા વિથ ઓથેન્ટિકેટેડ GR, ગવર્મેન્ટ રિઝોલ્યુશન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, રિક્રુટમેન્ટ રૂલ્સ, એ બધા જ સાથે આજે અમે સંપૂર્ણ તૈયાર છીએ. ખાલી કોઈ ચર્ચા કરે તો અમે તૈયાર છીએ. ચર્ચા કઈ રીતે થશે તો જોઈએ. આગળ સીસી બાબતે પ્રયાગભાઈ વાત કરે, બાકી જે ફોરેસ્ટના ઉમેદવારો છે, ફોરેસ્ટના ઉમેદવારો વિશે પણ મારે વાત કરવી છે. અત્યારે વર્તમાનમાં જે સીસી નો મુદ્દો જે ચાલી રહ્યો છે, જે બાબતો અત્યારે લડાઈ રહી છે, અમારી વાત અમે અહીંયા સુધી નથી પહોંચી શક્યા, પણ અમારી વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે. આગળની વાત હવે પ્રયાગભાઈ જ કરે. જી, આજે 1 વાગ્યાની આસપાસ અમે યુવરાજ બાપુ અને દિનેશ બામણિયા સાહેબ અને 2-3 વિદ્યાર્થી મિત્રો કમલ દયાણી સાહેબને જે રીતે મળવા ગયા હતા, પણ મળતા પહેલા જ નીચે પોલીસ દ્વારા મારી અને યુવરાજ બાપુની અટકાયત કરવામાં આવી, અને અમને રિટર્ન કરી દેવામાં આવ્યા હતા, અને અમને 8:30ની આસપાસ છોડવામાં આવ્યા. અને જે પોલીસ તંત્ર છે એમનો આભાર કે એ બી એમની ડ્યુટી બજાવી રહ્યા છે, એટલે પછી અમને છોડવામાં આવ્યા. અને બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે કાલે કેબિનેટ કક્ષાની મીટિંગ મળવાની છે, તો વિદ્યાર્થીઓને ખાલી એક સંદેશો આપીશ કે આપણે લાગે છે કે જો મુદ્દો સીસી નો જે મુદ્દો છે એ સાચો છે, આપણી જે વાત છે, ભલે કમલ દયાણી સાહેબ મળ્યા નથી પણ આપણી વાત એમના સુધી પહોંચી છે. અને હું એટલું કહીશ કે કોઈ વ્યક્તિ મળતો નથી એટલે સમજી લેજો કે જો મળશે તો આપણા જે તર્ક છે એ અમને ખબર છે કે સાચા છે, એટલે કોઈ વ્યક્તિ મળે ના એનો મતલબ એવો થાય છે કે એ ખોટો છે વ્યક્તિ, એટલે મળવા તૈયાર નથી. એટલે મને લાગે છે કે કાલે કેબિનેટ કક્ષાની જે મીટિંગ મળવાની છે, તો આપણો મુદ્દો ત્યાં સુધી પહોંચે એટલે આપણે મોટી સંખ્યામાં ભેગા થઈને ત્યાં સુધી જઈએ તો કંઈક થાય એવું છે. એટલે સમજી જજો કે
આપણો જે મુદ્દો છે એ સાચો છે. અને એ લોકોએ નોટિફિકેશનમાં આજે બહુ રિસર્ચ કર્યું તો ખબર પડી કે નોટિફિકેશનમાં બે જગ્યાએ એવું લખ્યું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવામાં આવશે. તો પછી જો કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો ના સમાવવામાં આવે તો જે જીપીએસસી કરે છે અત્યાર સુધીમાં એના તમામ રિઝલ્ટ બી રિવાઇઝ થવા જોઈએ. એટલે જો હવે આવતીકાલે ફરીથી એક અપડેટ લઈને આવે છે કે રિઝલ્ટ રિવાઇઝ થઈ રહ્યું છે. કઈ રીતે થઈ રહ્યું છે એ વિથ પ્રૂફ પણ અમે કાલે આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. બધું સમૂહ સૂત્ર રહ્યું તો સાંજ સુધીમાં તમને એક લેટેસ્ટ વિડીયો એ બધી જ બાબતોનો મળી જશે. જે રીતે ભાઈશ્રીએ વાત કરી તો હું એક વાત ઉમેરું છું. હજી તમે કઈ કહેવા માંગતા હું હોય? એવું કહું છું કે જે રિઝલ્ટ રિવાઇઝ થવાનું છે પણ આપણા જે મુદ્દા છે એમાં સંતોષવામાં આવશે કે નહીં એ એટલા માટે કાલે જે મીટિંગ મળવાની છે તો મારી ઈચ્છા છે કે સમજી જાઓ અને મોટી સંખ્યામાં આપણો મુદ્દો ચર્ચાય એના માટે ટ્રાય કરીએ. બીજું કે આજે ફોરેસ્ટ બીટગાર્ડના જે ઉમેદવારો છે ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો સાથે ચર્ચા કરું છું. ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોને મારી પાસે કહેવાનું કે જે લડત લડાઈ રહી છે એમાં હું કોઈનો પક્ષ નથી કહેતો. પોલીસ તંત્ર જે પ્રશાસન તંત્ર ગાંધીનગરની અંદર જે છે તમે એવું લાગે તો એનો પણ સાથ સહકાર લ્યો. કેમ કે પ્રશાસન તંત્ર જે છે આજના મેં જે વિઝ્યુઅલ હું થોડા ઘણા જ વિઝ્યુઅલ જોઈ શક્યો છું. કારણ કે એ જ દિવસે એ જ ઘટનાક્રમ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે હું સચિવાલયમાં હતો. સચિવાલયમાં કમલ દયાણીની ઓફિસ નીચે અમે એટલા માટે હતા કે ફોરેસ્ટના ઉમેદવારોમાં 3 માંગણીઓ જે આપણી હતી બરાબર છે કે બધી જ પરીક્ષાનો પરિણામ જાહેર થાય તો ફોરેસ્ટનું શા માટે ન થયું? ફોરેસ્ટમાં અત્યારે 1600+ જગ્યાઓ ખાલી છે. તો જગ્યાઓ ઉમેરો થઈ શકે છે. ઘણી બધી જગ્યાઓમાં થયા છે ઉમેરા. તો એ ઉમેરો કેમ કરવામાં નથી આવતો? હજી તમારી પાસે એ બાબત છે કે જગ્યા વધી શકે. કેમ વધી શકે? મેં જોયું છે કે જ્યાં સુધી ફાઇનલ રિઝલ્ટ નથી આવી જશું ત્યાં સુધી જગ્યા વધારવાના બધા જ પ્રાવધાન હોય છે. ભૂતકાળમાં અગણિત જગ્યાઓ વધી છે. આ બિન સચિવાલય લઈ લો, આ સીસી નું જે ઉદાહરણ લઈ લો ને, એમાંય જગ્યાઓ 2 વખત વધી છે. બિન સચિવાલયમાં 2800 થી 3900 થઈ એમાંય જગ્યાઓ વધી છે. અને જગ્યા વધી જ શકે એમ છે. એમાં બધી જ બાબતોને કમલ દયાણી સાહેબને મળવા જવાના હતા. પણ હવે ત્યાં સુધી વાત અમે પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાના હતા પણ એ પ્રયત્નમાં અમે નિષ્ફળ નીવડ્યા. તો હવે જે લોકો ખરેખર ફોરેસ્ટ બાબતે જે સિરિયસ છે, જેને લેવું લાગી રહ્યું છે કે ખરેખર ફોરેસ્ટમાં જો લડી લેવામાં આવે તો હું માનું છું કે 800 ની જગ્યાએ 1200 જગ્યા એ મિનિમમ થઈ શકે એમ છે. તો તમે જો લડશો તો તમને ચોક્કસપણે ન્યાય મળશે. બધી જ જગ્યાએ મેં જોયું છે જે વ્યક્તિ લડે છે અને કશુંક જીવનમાં કંઈક મળે છે. ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો સૌથી વધારે સંઘર્ષમાં ઉતર્યા છે. મને આ દ્રશ્યો એ થોડા વિચલિત કરે છે. હું વ્યક્તિગતપણે મેં જે મારા આંદોલનના જે સમયમાં જોયું મને સૌથી વધારે આ દ્રશ્યો વિચલિત કરતા હોય છે. હું જ્યારે જોઉં છું ને કે પોલીસ સાથે ઘર્ષણ થયું, પોલીસ સાથે ક્યાંક ને ક્યાંક જે મારામારીના દ્રશ્યો છે કે અથવા તો ગાળાગાળીના દ્રશ્યો છે, પોલીસ જે દમન કરે છે, હું પોલીસનો પક્ષ ક્યારેય ખેંચતો જ નથી. પણ મને એવું લાગે છે કે આપણે હવે કંઈક એવું સ્ટ્રેટેજી બનાવવી પડશે કે જેથી કરીને વાત પહોંચે. આજે એક અધિકારી સાથે અમે પોલીસ અધિકારી સાથે જ્યારે ચર્ચા કરતા હતા તો કે ભાઈ તમે 5 વ્યક્તિઓ કે 10 વ્યક્તિઓ જે છે સતત તમે તમારી ટીમ બનાવી અને લોકો સુધી તમારા જે જનપ્રતિનિધિઓ છે, તમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે, તમારા જે ભરતી બોર્ડના સચિવ છે, એ બધા સુધી તમે તમારી રજૂઆત પહોંચાડો તો થઈ શકે એમ છે. કારણ કે ફોરેસ્ટના ઉમેદવારો સાચા છે. કારણ કે ફોરેસ્ટના ઉમેદવારોની માંગણી ખૂબ વ્યાજબી છે. કારણ કે 10 પરીક્ષામાંથી 9 પરીક્ષાના રિઝલ્ટ જાહેર થઈને આપણું એક ફોરેસ્ટ ન થાય એવું તો કઈ રીતે હોય? એટલે થવું જ જોઈએ. એટલે એ લોકો પણ માની ગયા છે કે ભાઈ ફોરેસ્ટના ઉમેદવારો ખોટા નથી. કારણ કે ફોરેસ્ટની ડિમાન્ડ છે જે કાગળ ઉપર જે લોકો લઈને આવે છે એ લોકો સમજી ગયા છે. એ લોકો એનો પ્રયત્ન કરે છે કે ભાઈ ક્યાં સુધી અવાજ પહોંચાડવાનો, ક્યાં સુધી તમારી વાત પહોંચાડવાનો, પણ સમાવ છે કે ભાઈ નથી પહોંચતી. બની શકે કદાચ નથી પહોંચતી. મોટા ભાગે તો મેં જોયું છે કે ટ્વિટરમાં ના માધ્યમથી કે વોટ્સઅપના માધ્યમથી મીડિયા મિત્રો આજે ખૂબ સારો સહકાર આપ્યો છે. મીડિયા મિત્રોનો પણ દિલથી આભાર માનું છું કે તમામ મીડિયાઓમાં આજે ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને ડિજિટલ એ તમામ જગ્યાએ આ મુદ્દો પહોંચ્યો. બધી જ જગ્યાએ મુદ્દાને એ પ્રાધાન્ય મળ્યું. બધા જ લોકોએ મુદ્દો ચલાવ્યો છે. આજે નેતાઓ સુધી, મંત્રીઓ સુધી પણ તમારી વાત પહોંચી છે. તમે એવો પ્રયત્ન કરો પોઝિટિવ સેન્સમાં, સકારાત્મક રીતે એવો પ્રયત્ન કરો કે આવતીકાલ કે 2 દિવસની અંદર આ વાતનું નિરાકરણ આવે.
આજે પણ ફોરેસ્ટના ઉમેદવારો જે મને રૂબરૂ મળ્યા છે, બરોબર છે, સેક્ટર 6 ખાતે, એ સેક્ટર 6 ખાતે જે વિદ્યાર્થીઓ મને મળ્યા, તો મેં કીધું છે કે ભાઈ હવે તમારો રોડમેપ શું હોવો જોઈએ, આગળ કઈ પ્રકારનું પ્રણાલી હોવી જોઈએ, આગળ કઈ રીતે લડવું જોઈએ. લડવામાં જરા પણ ખોટું નથી. લડશો એટલે 110% તમને તમારો હક મળવાનો છે. તમને ખબર છે ભાઈ તમારું 25 ગણાનું લિસ્ટ કઈ રીતે જાહેર થયું ને, બધાના કોઈના માર્ક એ સમય તો જાહેર નહોતા, તમને તમારા ઇન્ડિવિજ્યુઅલી માર્ક પણ બતાવવામાં આવ્યા ને. હવે બધાના માર્ક જોવાની વાત, આપણે જે પીડીએફ ની વાત કરીએ છીએ, તો એ પણ બતાવશે, બરાબર. એટલે આપણી માંગણી બિલકુલ ખોટી નથી, સાચી જ છે. બધાને કહેવાનું છે ભાઈ લડવું પડશે, બધાને કહેવાનું લડવું પડશે. જે વ્યક્તિ લડે છે એને કઈક ને કઈક મળે છે. આ બધા જ આંદોલન ઉપરથી નો સાર જે છે એ હું તમને કહી રહ્યો છું. અત્યારે પણ જે વ્યક્તિઓ ગ્રાઉન્ડ ઉપર છે, એટલે કે ગાંધીનગરના ગ્રાઉન્ડ ઉપર છે, એને પણ કહેવાનું છે ભાઈ સ્ટ્રેટેજી પૂર્વક જે પણ છો, આજે 100-200 લોકો જે પણ છો, સ્ટ્રેટેજી પૂર્વક પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવું. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરશો તો કદાચ તમારો સમય પણ બગડે, પોલીસનો સમય પણ બગડે. એવું લાગે તો પોલીસને સાથે રાખી લ્યો કે ભાઈ ચલો ભાઈ, અમે એવું કહેતા હતા કે આ વખતે છે ને આંદોલનનું જગ્યા જ બદલી નાખવી છે. ડાયરેક્ટ પોલીસ હેડક્વાર્ટર. ક્યાં ભેગું થવાનું આંદોલન? પોલીસ હેડક્વાર્ટર. કેમ? હવે પોલીસ આવે ને પકડે ને કઈક લઈ જાય અને ટીંગાટોળી કરે, એમ કરે સીધા પોલીસ હેડક્વાર્ટર જઈને બેસી જવાનું, સાહેબ અમારે આને મળવાનું, ચાલો મળાઈ દો. એટલે તમારે ડિટેન કરવાનો કે પ્રશ્ન જ નહીં. એટલે આ એક વિચાર આવ્યો કે હવે સીધું પોલીસ હેડક્વાર્ટર પહોંચી જવાનું કે એસપી સાહેબ, અહીંયા જે ગાંધીનગરના જે એસપી છે ખૂબ પ્રમાણિક અને ઈમાનદાર અને સંવેદનશીલ છે, તો એમની પાસે જતું રહેવાનું કે સાહેબ તમે પણ આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને જ આવ્યા છો, તમે જ વિચારો કે ભાઈ તમારું રિઝલ્ટ જે હતું એ જીપીએસસી માં પણ તમે આપી છે, યુપીએસસી પણ તમે આપી છે, તો આ રિઝલ્ટ કઈ રીતે જાહેર થતું, કઈ રીતે એમાં કાઉન્ટિંગ કરવામાં આવતું અને કઈ રીતે આ બધી પ્રક્રિયાઓમાંથી નીકળાતું હતું, તો એ લોકોને ખ્યાલ છે. એટલે એ લોકો તો મને કહેશે કે જીપીએસસી માં આવતું, યુપીએસસી માં હતું, પ્રિલિમ મેન્સ ઇન્ટરવ્યુ આ રીતે માર્ક જાહેર થતા, અમે પછી આ રીતે પરીક્ષામાં એ જ પ્રક્રિયા આપણામાં છે, થઈ જશે. બરાબર. તમારી આજની જે ચર્ચા છે, આજની જે વાત છે, એ ફોરેસ્ટ ઉમેદવાર મિત્રોને પોઝિટિવ થોડોક મેસેજ આપું છું કે જે સામાજિક આગેવાનો છે, બરાબર, એ તમામ સામાજિક આગેવાનો પાસે અમે તમારી વાત પહોંચાડી છે. જે એસસી એસટી ઓબીસી ના જે સામાજિક આગેવાનો આજે અમને જે મળ્યા છે, એને અમે તમારી આ વાત પહોંચાડી છે અને એમના માધ્યમથી અમે નેતાઓને અને એની સાથે સાથે ટૂંકમાં પ્રતિનિધિ આપણું જે છે, જે અત્યારે નેતાગણ જે છે, બરોબર, મંત્રીશ્રીઓ છે, એના સુધી પહોંચાડવાનો પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. આવતીકાલે પણ અમે પ્રયત્ન કરવાના છીએ કે જે સામાજિક નેતા, સામાજિક આગેવાન જે છે, એ સામાજિક આગેવાન જે ધાર્મિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે, બરોબર છે, એ બધી જ જગ્યાએ અમે અર્બુદા ધામ હોય, ઉમિયા ધામ હોય, ખોડલ ધામ હોય, એ જ રીતે અત્યારે ઘણી બધી કહી શકાય કે આદિવાસી સમાજની પણ જે સંસ્થાઓ ચાલે છે, બિરસા મુંડાના એકલવ્યથી નામથી કે જે પણ જે સંસ્થાઓ છે, જે ખરેખર ક્યાંક ને ક્યાંક આદિવાસીના હક અધિકાર માટે લડે છે, જે સામાજિક આગેવાનો છે, અલ્ટિમેટલી અમે એના બધાને આ તમારી જે વાત છે ને એ પહોંચાડીએ છીએ. એટલે મુદ્દાનું નિરાકરણ એ આવી જશે એવું અમારું હજી પ્રાથમિક ધોરણે માનવું છે. આજે અમે એક લેટર તૈયાર કર્યો છે સામાજિક આગેવાનો માટે. સામાજિક આગેવાનો જે ગાંધીનગરમાં છે એને તો અમે મળ્યા જ છીએ. એ સામાજિક આગેવાનો તમારી આ માંગણી સાથે બંનેની વાત કરી છે, જેવું છે એ પેટ છૂટી વાત કે ભાઈ સીસી ની પણ વાત કરી છે, ફોરેસ્ટ ની પણ વાત કરી છે, ફોરેસ્ટના મુદ્દાઓ પણ સમજાવ્યા છે કે ક્યાં અટકું છે, અને સામાજિક રીતે એમને પણ સમજાવ્યું છે કે તમારે કોને વાત કરવાની છે એ અમે સમજાવ્યું છે. જે એસસી એસટી ઓબીસી ના જે નેતાઓ જે છે, જે ભૂતકાળમાં લડી રહ્યા હતા, એવા લોકોને અમે સમજાવ્યું છે. તો એના માધ્યમથી ફોરેસ્ટ અને સીસી ના ઉમેદવારોની માંગણી એ મુખ્યમંત્રી સાહેબ સુધી અને વન પર્યાવરણ મંત્રી સુધી અને કમલ દયાણી સુધી બધા જ સુધી પહોંચે એ બધી જ પ્રયત્નો છે. એ લોકોએ ત્યાં સુધી કહી દીધું કે ભાઈ અમે સામાજિક ધોરણે કદાચ કમલ દયાણીના ઘરે જવું પડે કે સીએમ ના ઘરે જઈને અમારે રજૂઆત કરવી પડે તો અમારી તૈયારી છે, બરાબર. એ લોકોએ બધી તૈયારી બતાવી છે. એટલે એ સામાજિક આગેવાનો જે રાજકીય રીતે ક્યાંય જોડાયેલા નથી, બરાબર, એ લોકો આમાં તમને મદદ કરવા માટે તૈયાર છે. એનું બધું જ રીતે વજૂદ છે અને પોતાનું એક મહત્વ પણ છે. એવા લોકો તમને આમાં મદદ કરવા માટે તૈયાર થયા છે. હું કદાચ કોઈ સંસ્થા ભૂલી રહ્યો હોય તો તમે મને ધ્યાન દોરજો કે આ સંસ્થાના કહેવાથી ત્યાં અવાજ પહોંચી શકે એમ છે. તો અમે બધી જ જગ્યાએ અમે બધા જ પ્રકારના પ્રયત્નો કરવાના છે. આહિર સમાજ છે તો આહિર સમાજના જે અગ્રણીઓ જે છે એ પણ કહીએ છીએ,
પટેલ સમાજ છે તો એને પણ કહી, જે ચૌધરી સમાજ છે તો ચૌધરી સમાજના અગ્રણીઓને પણ અમે વાત પહોંચાડી છે, રાજપૂત સમાજ છે કે પછી અહીંયા જોવા જઈએ તો ઠાકોર સમાજમાં હતી તો ઠાકોર સમાજમાં અમે વાત પહોંચાડી છે. એ જ રીતે જેટલી પણ જગ્યા થઈ શકે તમે જિગ્નેશભાઈ ને પણ મેં વ્યક્તિગત રીતે ફોન કર્યો છે, જિગ્નેશભાઈ સાથે પણ મારી વાતચીત થઈ ગઈ છે. જિગ્નેશભાઈને પણ મેં કીધું છે કે સામાજિક ધોરણે જો જે પણ તમારી મદદ થઈ શકે એ સામાજિક ધોરણે પણ તમે આમાં મદદ કરો. એ જ રીતે અમે ચેતરભાઈ વસાવાથી લઈને આનંદ પટેલ સાહેબ સુધી બધી જ વાતો પહોંચાડી છે. એમાંય ના નથી, સામાજિક રીતે જેટલા બીજા અન્ય આગેવાનો એવા છે કે જેનું વજૂદ છે, જેની મહત્વ છે આ સિસ્ટમની અંદર, એ સિસ્ટમને ક્યારેક આની જરૂર પડવાની છે એવા લોકો સુધી પણ અમે વિથ ઓથેન્ટિકેટેડ જે આ બધી જ માહિતી અમે જે બોલ્યા એ અમે પ્રૂફ સાથે પહોંચાડી છે. કોઈને પણ નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી, પણ લડવાની જરૂર ચોક્કસ છે. તમારે તમારા માટે લડવું પડશે. જો લડશો નહીં તો યાદ રાખજો કશું કઈ મળવાનું નથી. એટલે લડો, બરોબર. અમે અમારા પ્રયત્ન પૂરતા કરી રહ્યા છીએ. અમને બધી જ જગ્યાએ અત્યારે સકારાત્મક બાબતો જે છે એ મળી રહી છે, બરોબર. કોઈને એટલી જ વિનંતી કરું છું કે તોડતા નહીં ભાઈ, મહેરબાની કરી તોડવાનો પ્રયાસ ન કરતા, કોઈને નાસીપાસ કરવાનો પ્રયત્ન ન કરતા. જેને પાસે જે પણ યથાશક્તિ છે એમાં મદદ કરે. અને હું પોલીસ મિત્રોને અધિકારીઓને પણ કહી દઉં છું, અમે કદાચ કમલ દિયાણીનું નામ લેતો તો કમલ દિયાણી સાહેબ ને પણ કહેવાનું કે ભાઈ અમે કોઈ તમારા વ્યક્તિગત દુશ્મનો નથી. અમે તમારા સાથે વ્યક્તિગત રીતે રાગ દ્વેષ કશું જ નથી, બરાબર. પણ ખોટું હશે તો કમલ દિયાણી સાહેબ અમે તમારું વ્યક્તિગત નામ લઈને પણ કહીશું, બરાબર. પોલીસ મિત્રો જે છે એને પણ કહેવા માંગીએ છીએ સંસ્થાગત કે એઝ એ પોલીસ અધિકારી તરીકે અમને તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. અમે અમારા હકના રોટલા માટે આવીએ છીએ અને અમારી માંગણી કરીએ છીએ. અમારી કોઈ જાતની તમારી સાથે દુશ્મનાવટ નથી, બરોબર. અમારી સીધી વાત એ અધિકારીઓ સુધી પહોંચે, જે જવાબદારી બને છે એના સુધી પહોંચે એટલા જ પ્રયત્નો અમારા છે. અમારે કોઈનો હકનો રોટલો છીનવી નથી લેવો, બરોબર. તકની માંગણી, જગ્યા વધારાની માંગણી એ જ અમારી છે, બીજી કોઈ અમારી માંગણી નથી. તક કે ભાઈ સીસી ના મુખ્ય પરીક્ષામાં બેસવા આપવાની તક, આમાં તો કે રિઝલ્ટ જાહેર કરો ફોરેસ્ટમાં, અને જે જગ્યા વધારો શક્ય છે, જગ્યાઓ છે, બીજી વખત પરીક્ષા લેવી કે આ પરીક્ષામાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી વિદ્યાર્થીને મળી શકે તો આપો, બસ આ જ માંગણી છે. એટલે એમાં તમે વિચારી લેજો. અમે પોલીસ તંત્રને પણ આ વાત ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, તો એ પણ એના પ્રયત્નો કરે. આવતીકાલે કેબિનેટ કક્ષાની મીટિંગ છે, કેબિનેટ કક્ષાની મીટિંગમાં આપણો મુદ્દો ચર્ચાઈ, સીસી અને ફોરેસ્ટમાં એના માટેના જેટલા પણ પ્રયત્નો કરવા પડે એટલા તમામ પ્રયત્નો ઉમેદવાર મિત્રો કરવાના છે. કોઈ આપણું દુશ્મન નથી, ના પોલીસ તંત્ર ના વહીવટી તંત્ર. આપણે આપણા સારથી બનવાનું છે, સ્વાર્થી નહીં, બરોબર. આ યાદ રાખજો. આપણે